કૃષ્ણ. કેમ છે છોકરાઓ બધા? આ તમે શું કરો છો અત્યારે રાતે? આપણે ઉપલેટામાં ભૂગર્ભ ગટરનું કામ જોરશોરથી ચાલુ છે ને આજે છે રવિવાર, સ્પેશિયલ બેલ એટલે બાળકોએ છે ને ખૂબ મજા કરી છે આજે રવિવાર અહીંયા રમવાની ને આ સરસ ગોઠવતા સરસ આવડું એમ બધાય થઈને ગોઠવું ને થોડું ભૂગર્ભ ગટરનો આપણો ફાયદો થઈ ગયો એમ. હા આજે એને રમવાની મજા આવે. ધૂળમાં ખાસ કરીને રહીમાં તમને જો દેખાશે કે ધૂળવાળા ભૈરાય છે. કાયદેસર જો કાયદેસર આ જો જસવી આપણે જો ધૂળમાં બધાય ભેગી કેશવભાઈ આખા ભરાઈ રહ્યા છે બધા. જો ભાઈ આમ હા આમ જો બધાય. હવે આપડા કપડા ધોઈ ધોઈને થાકી જાવ એવા ધૂળવાળા થઈ જો આયા મે માટી નાખ્યો ભાઈ. અને રમવાની મજા આવે ને જસવી ને. હે જસવી નકર તો જસવી છે ને 8 વાગે મૂકી ગઈ પાછા ધૂળમાં રમે છે ને એટલે છોકરાઓને અહીંથી મૂકીને જવાનું મન નથી થતું. અહીંયા ક્યારના રમે છે 7 વાગ્યાના. જમી કરીને પાછા રમવા બધા આવી ગયા. હવે કાલે સ્કૂલે જવાનું છે એટલે હવે મોડું થઈ ગયું છે એટલે હવે બધા કાયદેસર મે ઠેકડા પૂરું તો બસ આવું કઈક કરે છે. અહીં જોજો ઠેકડા મારતા કાયદેસર આવું કઈક રમે છે બધાને ખૂબ મજા કરે છે. જસવી અંદર આવી જા. અને એ જો આવી રીતના ભૂગર્ભ ગટરનું બધું કામ ચાલુ છે આપણા એરિયામાં. એટલે હમણાં વાહનની શાંતિ છે ને એક અનેરો આનંદ છે કે વાહનો ન નીકળતા હોય ને રસ્તા ઉપર તો કેટલી શાંતિનો અનુભવ થાય ને અમે 3 દિવસ ત્યાં નોટ કરીએ છીએ કે એકદમ પ્રદૂષણ મુક્ત આખું વાતાવરણ થઈ ગયું છે અત્યારે અમારી શેરી પૂરતું એમ, કારણ કે વાહન નથી નીકળતા અને અવાજમાં પણ જે ધ્વનિ પ્રદૂષણ હોય ને એ નથી થતું એમ. તો આ બાળકો જો અત્યારે મજા કરે થોડીક વાર રમી લે પછી આપણે હવે ઘરે જવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ.